ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બની ઘટના અલંગના ભંગારમાં ધડાકો થતા એક વ્યક્તિને ઈજા થઈ। પંકજ ચુડાસમાને પહોંચી ઈજા। પોતાના ઘરે અલંગનું ભંગાર તોડતા સમયે બની ઘટના। એક ડબલાને તોડતા તેની અંદર ધડાકો થયો હતો। 108 દ્વારા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડાયા। એક હાથ અને બંને પગ ઉપર ઈજાઓ પહોંચી। વડોદરામાં એસઓજી પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે જોઈન્ટ પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ માટે સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં 146 જેટલા ડ્રગ્સનો વેપલો ચલાવતા આરોપીઓ, એનજીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર રહ્યા ઉપસ્થિત। આ તમામને ડ્રગ્સનો ધંધો છોડી સમાજના સાચા માર્ગ પર ચાલવાની સલાહ આપી તેમજ તમામે એક જ અવાજે આ પ્રકારનો જે ધંધો છે તે છોડી દેવા સંમતિ આપી હતી। અને આ સેમિનારમાં ડ્રગ્સના બંધાણીઓ અને વેપાર કરનારે પોતાના મંતવ્યો જણાવ્યા હતા। ખાસ કરીને વડોદરા શહેરની વાત કરું તો ફતેગંજ અને સયાજીગંજ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્રાઉડ ભેગું થાય છે, તેમજ ખાસ કરીને યંગસ્ટર્સ વધારે હોય છે। સામાન્ય રીતે અમે સલામતીના ભાગરૂપે તમામ પ્રકારનો બંદોબસ્ત આપી દીધો છે, પણ અત્યારે એડવાન્સમાં અમે શહેરમાં આવતા જતા જે 16 નાકા છે, 16 નાકા પર ચુસ્ત નાકાબંધી અને દરેક શહેરમાં આવતા અને જતા વાહનોને ચેક કરવામાં આવશે। અમે ખાસ કરીને 30% ધ્યાને રાખી અને કોઈ નશીલા પદાર્થનો કોઈ ઉપયોગ કરે તો એના માટે ટ્રેથેલાઇઝર અને એમાં એન્ટી ડ્રગ્સ કિટ છે એ દરેક ટીમ પાસે હશે, દરેક ટીમ પાસે કેમેરા હશે અને ખાસ કરીને આ 31ના દિવસે નશાવાળા જે લોકો છે એ નશો બહાર નીકળવા જેવાળા છે। દર વર્ષે જેમ